બાબુજીના મોઢા વાત પોકી તો જઈ છે કે સરપંચ ગેસમાં ગોર ખાઈ જશે કી અમે ખબર તો પડી જાય મામા અત્યારે માણસો તો જો અને વાયરા વાતો જતા વાર ના થાય અત્યારે તો ઘેર બેઠા હોય ને તો ફટ ખબર પડે સમાચાર આવી જાય કે આ જગ્યાએ આ બન્યું કેમ કે અત્યારે વાતો એવી થઈ જાય છે અને કી સરપંચ ઘણો રૂપિયા વાડીમાંથી ઉતારી લે આખત કી 1.5 લાખમાં કી વાડી રાશી છે ને પણ કે સીધા કી 4 લાખ રૂપિયા નફો લઈ લે કી તે તમે કે રાખો જાતે જાતે પણ આવતી સાલ મને તો એવું લાગે છે કે 2 લાખથી નેચી વાડીની કિંમત થાય એવું લાગતું નહીં હો ગમે તે થાય મામા ઓળ ફાયદો થાય ને તો પર તકલીફ તો લેવાની જ કાઠું પડવું જ પડે વાડી રાખવામાં પણ રાખ્યા વગર છોડવાની નહીં પણ એ તો જેના કિસ્મતમાં જેટલું લખેલું હોય ને ભાવ અને મોત સિયા ટાઈમમાં વધે કોઈ નક્કી નહીં અને મોતે સિયા ટાઈમ આવે ને એનું એ કોઈ નક્કી નહીં એ તો તાર સી તારીખ મારેલી હોય કે આ તારીખે તમારું મોત થવાનું છે એવું અને એવું શું ખબર હતી કે આ સાલ આટલો ભાવ મરવાનો છે કેરીનો અમે એ તો આપણા નસીબમાં હોય બધું પણ એ ખબર પડતી નહીં પણ આ જીવણિયાની ડોશી ઘેર ભેંસો જેટલી રાખે છે કેમ આ 2 દાડે જીવણીઓ સીધા 3 ને 4 હજાર રૂપિયા જમા કરાવે છે મને તો એવું લાગે છે 2-3 મહિનામાં જીવણીઓ જેવું ચૂકતે કઈ નાખશે હો ઓવા તો એટલું બધું તો હોય જીવણીઓ નહીં કમાતો એટલું તો એને ડોશી કમાય ઘેર બેઠા બેઠા મામા જબરું કમાય તો હું મારા વર્ષા કોઈ બીજું તો નહીં કરતો ને જીવણીઓ પાછો વાડીમાં રડો ભણા મને એવું લાગે છે માલ ખરો ને કોઈથી લઈ જાય છે પણ થોડો ઓછો ઉતરતો હોય ને એવું લાગે છે કોનું નક્કી જેવો નહીં. અભાવ પર દેખાય છે ને માલ એવો માર્કેટમાં એટલો વજન ઉતરતો નહીં અને ઓયા કેરીઓ દાડા જોવી ઓછી નહીં થઈ જતી ઓબા ઉપર તમે જોજો ખાલી નજર નાખજો અભાવ પર ઓછી તો છે પણ એટલી બજારમાં આવતી નહીં ને એટલે ઓનું નક્કી ના રખાય આ તો જીવન ગોબર એક બે પણ કટ્ટો આગો પાછો કરો તો આપણને ખબર પણ 24 કલાક તો વાયકર હોય છે રે આગું પાછું કરે તો અહીંથી જોય તો ખરા કા અરે શંકરજી આગા પાછા હોય ને જીવણીઓ કાદું કટ્ટું આગું પાછું કરતો હોય તો શંકરજી કે તમે પેલ બાજુ અટ્ટો મારો હું આ બાજ છું એમ કરી પેલા ભણા કોઈને ચોર ના કહેવાય જ્યાં સુધી સબૂત અને માણસને જાતે પકડીએ ને તાને આપણે એનું ચોર કહેવાય વાત સાચી છે સીધે સીધો તો એવું ના કહેવાય જીવણીયાન કે તું ચોર છે એવું કે મારા બેટા હમણાં નહીં જોય વાડી મેલી નાહી જોય આયા દાડા તો પાછા આપણે ઉભા થઈ જઈએ કશો વાંધો નહીં ભણા ચોરી કરે ને તો કદી સોનું ના રહે આજ નહીં તો કાલ બાર આગળ નહીં રે કશો વાંધો ને તો શીખ આ ખાટલો છે ને એને સીધો ઘેર પકાડી દેવાનો છે વાડીમાં પગ મેલી ગયા એટલા આખે તો આડા પડેલા જ છો આ તમે આ બાજરીના ખૂણા આયા છે અને હું આડો પડ્યો છું ઉભા તો એક લાડો હતા નહીં આ તો હજી તો ગરમી થઈ ગયું છે હાલ પેલ વાળું તાપનો જઈને આવ્યો હોય તો તાર નહીં એસી અને વધારે ગરમી લાગતી હોય, ઠંડા થયું હોય તો ઘેર જો એવી વાત નહીં કરતો અને પછી કામ કરવું હોય તો ગરમી તો લાગે જ કે આ જોઈને આવ્યો પણ ઘણી વારમાં તો હું થઈ જાય ઓટો મારે આજો બકાવાની વાતો ના કરતા અમે વાયકણ આવીએ ને તમે ફેરો મારવા જતા હો તો જીવણીઓ બે ના એવું બનતું હોય જીવન મુસાર કદી જૂઠું બોલ્યો ને બોલાય ના હમણાં વાટો મારીને આવ્યા 2 જણા હા હું પેલા ખૂણે જોતો જીવનલાલ ખૂણે જતા ઓ પાછા હુઈ ના રહેતા બે હું નહીં તમે ના આવો તો ચોકી કરો ચોકી તો બે હવા તમે વાયા છીએ જીવણિયા નરવા બેહી જ નહીં રહેવાનું ને તો ગોટલા પડ્યા હોય ને એ બહાર નાખી દેવાના કારણ કે બીજો જનાવર આવે ને રેખાઓ તો પેલી હાજી કેરી ખાઈ જાય બેહી રહેવાનું નહીં જીવન હો અને જે આ પોણી વારમાં છે ને તે ચાલુ કરો આજે આજ પૈ દેવા બાપા ફરીથી પૈ દેવાના ના પૈ કાઢી મોઘું પડશે કલાકવારીમાં તમારા હાલવાના હે ના મારા નહીં હાલવાના તો મોઘું હાનું પાલા અમે શંકરજી ખર્ચો યુવાન કરવાનો છે આપણે તો ખાલી પોણી વાળવું છે કે ઉડ્યાઈ એક હાક પાડી દીધી ખાધી જબરી મેઠી લાજી ઓવા ખવા મંડી છે અમે મય પાકો મોડી એમ લે આ ચુકલી હાક પડી હતી પૂછો જીવનલાલ ને 2 જણા ખાધી ગોળી અરે જોરદાર મેઠી હતી હું જબર હાક જ નાખ્યો એવી ગળી લાજી મુરત કઈ નાખ્યો જીવનલાલ કેટલો કેરેટ તોરો સાજે કે નહીં તોરો જીવણિયા આમાં હાક પડી દે હે ને તે 15 દાડા હોઈ જો હોઈ દાડા પછી પાકી જાય ને સીધો પાકો માલ બજારમાં લઈને જવાનો શંકરજી હોભર્યું અમે અતાળવાથી આપણે ઊંઘવાનું નહીં ઊંઘવાનું નહીં હોર રાખવાની છે
વાણું છે, ઊંઘવાનું આટલી બધી નહીં ઊંઘ કીધું. આવે છે તમારે બહાર રહીને. તમે ના કીધું 15 દાડા હુઈ જાઓ અમે. એટલે 15 દાડા હુઈ નહીં જવાનું, હોર રાખવાની છે. એટલે ખાટલા ઊંઘવાનું નહીં કીધું મૂર્ખા. કાચી કેરીઓ નહીં તોડવાની. પનદારા હે? ઓ આ પાકો માલ થઈ જાય એનો ભાવ ખરો ને ડબલ થઈ જાય. હા સાચી વાત છે. બે દારા જે માલ તમે ઉતાર્યો ને ઓવે. દારા પ્રમાણે વજન છે મોસું ઉતર્યું હોય. એ તો નાની મોટી કેરી હોય એટલે વધારે જીવનલાલ, ઓછું થાય હા, કે સાચી વાત છે. વાયકણ જેટલી કેરી દેખાતી હતી એટલી ત્યાં ના નીકળી હો અને માર્કેટમાં. મને લાગે છે તમે મોરી પાવામાં ઢીલા પડેલા છો. હું આવ્યો ને એટલે 2-3 વખત ઉપરી ઉપરી અપાઈ દીધા. હા ઈમો. અમે તો જો વજન ઉતરે અલે પૈયે તો વજન વધે કે ઘટા? વધારે હા તો આ તો ઘટ્યું. તો પાછું મોરી પાયા નહીં હોય. તો કોટામાં મિસ્ટેક ના થઈ હોય. હા તારામાં મિસ્ટેક છે. લે પોણી ઓબા ના કર્યું હોય. હા એવું જ કર્યું છે જીવનલાલ તમે. નકો અબાનો કેરીઓનો વજન છમ ના ઉતરે. ખોમરો બધી બંધીને પાયા છે. ઓ બો. આ ઇન્ને પાવરો લઈ ફરતો જ નતો. ના કમ્પ્લીટ પાયા છે. આ વખતે છે ને શંકરજી પાવા લેશે. અરે જોઈ આવો બે ફરીને જોઈ આવો. હજી મેં પાણી હું કોણું નહીં હોય. જીવણિયા જો વેઠ વાળતો હોય ને તો બંધ કરી દેજે. સર. તારાથી થાય ને તો જ કરવાનું. બાકી પહેરાવા નહીં જવાનું આ બધું. જીવનલાલ મારો- નુકસાન કને પડે લે. નુકસાન તમને પડે. જીવનલાલ 5 રૂપિયા મળે ને તો મજૂરી કાંઈ એમને કોઈ મજૂરી કરે નહીં. અરે ભણા મજૂરી તો કરીએ જ હા છીએ. એટલે થોડી ધોન રાખો એમ કહું છું વાડીમાં. તારા બીજું કોઈ પાવાનું નહીં. બાન અમે શંકરદા પાવરો લઈને ફરશી. શું કીધું? શંકરજી તમારે હું- પડે. અરે વેઠવાળો મને ખબર છે. જીવનલાલ ને હું વતાડ્યો પહાણ ના ના બતાવો આ તમે કરો ને જાતિમાં ફેર નહીં. હા વાત સાચી છે. જીવણિયા તારે બીજું કામ કરવાનું. પોણી આવે ને તો અણ પાવરો હાલ દેવાનો. ઓમાં પોણી ખરું ને ગોડી ગોડીને મોય ઉતરવું જોવે. હા ઓવા અંદર જમીનમાં ઉતરવું જોઈએ એમ? આજુબાજુ આબાના જે ખોમરું કરેલું હોય હા. ને એ બરાબર ભરાવા દેવાનું. હા એ ઉભરાઈ જાય ને પછી બીજા ખોમરામાં જવા દેવાનું. હા પેલા બધો બંધી દેવાનો. કશો વાંધો નહીં. હળો ને એવી રીતના તો કાઠું પડે હા. ના ના રબો સબો પડ્યો હોય. ઓવા તમે ચિંતા ખાલી કરશો વાતો નહીં. નહીં કરવાની. ના, ના, વધારે ના કરો. પવાય. વધારે પઈએ તો અબો ભૂઈ પડે વજન થી પછી નક્કી ના કહેવાય. ઈમો હું ઓછું પડું પાછો. કોનો મુરાડો તો ઉપર જ આવે. સાચી વાત છે. તું નેતા જઈને જોઈ આવ્યો કે મુરાડો ઉપર થી આવું હું વાત કરું. બકાવાની વાત નહીં કરવાની. ના 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 બહુ આબા ભૂઈ નહીં પડી જતા. અમાર બાજુ હવા 100 વીઘા અબાવ આયા હતા બરોબર. હા. અને હું જ મજૂરી જેલો. આગલા દાડે મજૂરી જો જીવનલાલ બરોબર. રબો સબો પાયા અને બીજા દાડે રાતી વાયરો ચલાવ્યો ને બધા હાપોટ થઈ ગયા. એટલે આ ધાન ને બાજરી નહીં શંકરજી, તે પડી જાય. ઓ આ ધાના. તો વાબો છે. અમે જે કીએ ને એટલું જ કરવાનું. કશો વાંધો નહીં. અમે તો તમારી હોશિયારી હોય વાપરવાની નહીં. જીવણિયા તને કીધું. અરે તમે કહો એવું જ ના પાહુ બસ. અને બેહવું નહીં. ઉભા તો હેરો પેલી વાર રહી ને એ કમ્પ્લીટ કરી દે બે જણ. ઉભા તો વાર ની ઉઠી છે. અરે ઈથેન વાદરો આવે છે. એ તો વાર કૂદી નહીં આવે. આ થોડા કોટા રાખો અરે થોડું આડાયન હોય ને તો આમ ફરીને જતો રહે મૂર્ખા. સીધો વળી ગયો શીકાન. આ પેલા ખૂણા તને તો નહીં દેખાતો હોય શેડો. બધા ખૂણે ખૂણે ફરું છું. એ ખબર નહીં પડતી મને. આઢુ ચિંતા કરશો નહીં. કોટોની વાડ કરવામાં તો હું અમારા ગામમાં માસ્ટર છું. મૈથનિયા ચીડી ના નીકળી એક ચીડી વાદરો તો હું ચીડી ના નીકળી એક. એવી વાર બનાવવાની છે. વોદરાની હું તાકાત. જીવનલાલ ખબર તો પડી જાય જે કીધું એ કાટલું કરવાનું છે હવે. આ કીધું તો ખરા અસર વાર કરીને જ છે છીએ એટલે તૈયાર. તો ખાટલા બેઠા બેઠા વાળ નહીં થાય. આ તો મને કીધું. આ હેડ્યા ને હલો જીવનલાલ. કમ્પ્લીટ કરજો હળો. અને જીવણિયા હરખું જે કીધું છે ને એટલું કામ થઈ જવું જોવો. અરે કમ્પ્લીટ થઈ જા. તમે આવીને જુઓ ને એટલે ક્યાં વાર જોરદાર બનાવી છે. ના ના બરાબર છે. હળો જીવનલાલ એટલું કરજો. અરે. એટલું કરો હળો. એ હારું. એ સરપંચ પૈસાની વાત ના કરતો પાછો વર. મને ખબર છે તું જે તારા માથામાં ખાને ને એ તારા પૈસાનું જ કહેતો હોય છે. ના ના પૈસા નહીં જોતા મારો. હું કહેતો હતો. રજા ના પાડતો. અમુ વિલા નહીં મેલવાની વાડી. રજાઈ નહીં પાડવી. કાં હું છે જીવનલાલ? મારા ડોશી ખરી ને પિયોર જવાની છે. હા તે હું તાર જવું અંગાતી મારે જવું નહીં. વાત ના કરતો. એકલી જવું જ જા. એને તો એકલી જ જવાની હે. બસ તારા મું જા. પણ મારા ડોશી કહેતી હતી, આ તો 4 દાડા ભાત લાવીશું અહીંથી. ભાત તો અમે તમારે લાવવું જ પડશે. પણ મારા ડોશી કહેતી આ હતી, તે બેસો પૈ આપજે ટાઈમ થાય એટલે. બેસો એ પૈને આવ્યો હોય અને બધું કામ કરીને આવ્યો હોય. પણ મારા ડોશી કહેતી હતી ખબર હે? અમે તારી ડોશી હું કહેતી હતી મને શું ખબર પડે. મારા ડોશી કે ના હોય તો સરપંચ ને કહેજો 5 કિલો કેરી આલ. 5 કિલો હું પેલા આદમી આપણું તો 10 કિલો લઈ જાઓ. એ હાડુ આ કોઈ ઇન્નમ નહીં પાકતી કેરીઓ. બધા જ જીવણી જેવા 5 કિલો ને 10 કિલો લઈ જાય તો મારું થાય. આ વાદળાને બધું બગાડ છે એ ચાલે.
એ તો કુદરતી છે. જાનવરોને કોઈ રોટલા તો નાખ્યા તો નથી. પૈસા ગણી લેજો 5 કિલોના. ના ના જીવણિયા, એ વાત જ નહીં કરવાની. બધા ગટાય અમારું જીવનલાલ તમારે હોર એ રાખવાની. જીવનલાલ તમે બે દાડા કૂટી લ્યો હું વાત હજી કરું આપણા ઓબાની કેરી હાક જ પડી તો કઈ પાકી નહીં દે જીવણિયા. પાકે ને એટલે ઘેર ખાવા આલે. બાકી પેલા હગમાં કેરીઓ નહીં હાલવાની. બધા 5 કિલો લઈ જાય. હું તો ભિખારી થયું લે. હા શું છે? અમે અમારા નહીં લઈ જાય, તમે હારી લઈ જવાની વાતો કરો આ જીવનલાલ. હાથું રહ્યો પણ કદી આલીશ કે 5 કિલો પૂછો તાણે પૂછ. કશો વાંધો નહીં, હેડો પાકી તો પછી તારો હાથું કેરીઓ ખાય. મારા હાટું નહીં, મારા હાળાયું ઓલે મોકલાવી છે. હા, બજારમાં મરી જાય હા. ઈથી લઈ જવાનું જીવન. કશો વાંધો નહીં, લઈ લે હે તો ડોશી કહી દે. હા બેટા, કોઈ ભારી નહીં કે હગા વાલો હોભળ્યો નહીં. શું ઘરની લઈ જવાની છે, પરભારી લઈ જવાની, વાળ કમ્પ્લીટ કરી દો તમે તાર. પણ આ જો હમણાં આપણે ઘેર રહેવું નહીં હો. ના વાડીમાં ઢીલું નહીં મેલું. આપણે નહીં હોતા ને એટલે આ બેને ખાટલો તોડતા હોય છે. અને અમે હાક પડી છે ને એટલે નાવાતા તો ગોલમાર કરતા હોય, ફરી ફરી પાકી ના પાકી ના પણ તોડતા ઢીલું હોય મેલવું જ નહીં. આપણે ખાઈ અને સીધા હોય કણ અરે હેલો. ઘેર બેસું ખાટલે મેવો હોય કોઈ લઈ બે. રહ્યું, હેલો. મારા બેટા ના કાઢે તો ખરા ને વાતોમાં વરો કરી એવા છે બે જણ. શંકરલાલ, જ્યાં જા જીવનલાલ જા હું જા મારો ઓરછો આ મારો હાડું જોક ઉઠ્યો તારનો વૈકણ આવ્યો તો ને એવા લગ લગન લીધા તા એવા લગ લગન લીધા તા ને એક જરાય ઢીલું મેલતો નતો. શંકરલાલ આરે છે છે ખબર હે? ઈવાના ભારતા આપણે બેહી ના રવાય. સાચી ગમે તે વાત ગમે છે. તે કોક કામ કરવું પડે. એને અને આવતા જીવનલાલ પહેલા. એક બીજી વસ્તુ હા, દરરોજ આવતો સવારે મોણસ ચા પીને આવતો ઘડી વાર વાળી મોટો મારી એને જતો રહેતો અને આજ તો આખા દાડાનો આવ્યો તારનો અહીંથી નીકળવાનું નામ જ લેતો નહીં. અમે સરપંચ ઘેર જતા હોય એવું જ લાગે છો. એક કામ કરો પેલું સવારે પેલું કટ્ટુ ભરીને મેલતું એ તો ઠેકોણા થાય ને. આ એનું ઠેકોણા જ છે. હું તો કઉ છું તમે જાઓ અહીંથી સીધા બારે બાર. હા, મારા હારી મોકલાઈ દઉં. હા. મારા ડોશી જવાની સાથે. હારી નહીં મોકલાઈ દેવું. તાન? હારી માટે તો હું હારી 2 કિલો 4 કિલો 5 કિલો 10 કિલો જે કહેવાય ને એ અસલ વેણી આલ્યો. કાલ જવાનું છે એટલે હો. કશો તો નહીં, કાલ વેણી આલ્યો પણ હાલ આ કટ્ટુ ભરેલું છે ને હા. એ જઈ અને ગમે તે કરીને વેચવા હોય તો આપણો 1000-2000 રૂપિયાનું કોમ થઈ જાય. જો હા, દાડો હા, પડી જાય આપણો. અનુ આ- વાઘાના દાડો હું કીધું હાલ હમણાંથી પાછો મેળ નહીં પડે 2 દાડાથી. એટલે તો કહું ઉતારવાની નથી એટલે હા. એટલે આજ તો વહેલા કોમ જ કરીને જ મેલ દીધું. તમે ખાલી એનું કટ્ટુ ખરું ને પકડવાનું કરો દોડો. અને હમણાં 15 દાડા ઉતારવાના એટલે આપણે ઓનોવર કરી રાખીએ. અને 15 આપણો દાડા. જીવનલાલ આજ તો રાતે ઊંઘી રહ્યો તો ને કપાળમાં કેરી પડી છે. હા? હોવે. કપાળમાં? એટલે અઠ્ઠો વાજુ જ આવશે. નહીં ને? ના બાજુ નહીં, અઠ્ઠો આવશે, અઠ્ઠો. તો આ કેરીઓ કટ્ટો લેવો અને લગાડજો 8. તમે જલ્દી જઈ અને વેચી આવો દોડો. હા, જાઉં છું. આમાં મજા આવશે. અને હજી થોડા દાડા વૈકણ ટકી દઉં ને મહિનો બાકી જેલી કેરીઓની ડાયરેક્ટ અહીંથી ટરક પર આવી દેવી છે અને ટરક ભરી અને પછી અહીંથી નીકળી દઉં છે. હવે લમણો જ કરવો નહીં વળી 1-2 લાખનો માલ લેતક પછી રફુ ચક્કર થઈ જવું છે. જીવનલાલ એ પડ્યા રહે અને પેલો પડ્યો રહે બધું વૈકણ લમણો કરવો નહીં. જલ્દી જવા દે. શંકરજીને કીધું છે કે જે આવ્યું 2250 રૂપિયા વાપરવા થાય કે જલ્દી નીકળવા દે. એ જીવનલાલ. એ, કેમ પાછો વળ્યો લે? હા? હા, સરપંચ આવો. તું છે હેડ્યો? ઘેર જઉં છું. ઘેરું કવા? આ જો તો પેલા જોઈતા બા નીકળતી બટેકો આલ્યો તો તે કીધું ઘેર મેલતા આવું. તો બતારાવું હગું થાય છે જે બટાકો લાવેલો તને. અમાર બાપ દાદા વખત નું હગું છે ઈવન એટલા. તે બટાકો આલ્યો. ઓવે ઈવન હારી થી આવ્યો તો તે. હાલ ઉતારજો કટ્ટુ ઉતાર. ભોળે મારે મોડું થા. એ મારું પશુ થા. પણ હું સરપંચ જવા દો કે હું આવું મેલી પાછો. તમે બટાકો જો, બટાકો જો. આટલી બધી ઉતાવળ હની તો બટાકો લઈને હેડ્યો હોય તો આ કઈ તરકા ના ખોલા બગડી દો બટેકો. હો બગડી જતો. ભોળે રહેવા દે કે ઉભા રહો જીવનલાલ, ઉભા રહો. ઉભોર, જોઈ લાવા દે. એટલે મારે મોડું બટાકો થાય. લઈ જાય છે કોઈ બીજું લઈ જાય છે. બટેકો જ છે બટાકો. ગમે તે વસ્તુ હોય જીવણી ચેક તો કરવી જ પડે. એટલે જોતા ડોહાન તો લે લીલો બટાકો આવે છે કહો. આ જો હા આ બટાકો આવા બટાકો છે ને થઈ ગયો મારા વર્ષા જોજો. શાનો કરી આવું. એ સરપંચ આ તો તમે નતું કીધું કે મારે ડોસી જવાની છે પિયોર તે કીધું આ લે આવું. એટલે ના પાડી તોય થી ચોરી કરી. આ ચોરી નહીં કરી. બોલ. સરપંચ કટ્ટુ પાડો. લઈ લે પાછી વાંધો કટ્ટુ નહીં. પાડો. ઉપાડ ઉપાડ. બગીચામાં લઈ લો, હેડો. વાડીમાં લઈ લો કેરીઓ. એક નંબર નો તું તો મૂર્ખો હોય લે. આ કશો વાંધો નહીં પાછી શું કશો તો નહીં આ દે. કેરીઓ પાકવા છે એટલે નાટક ચાલુ કર્યો હો. હેડો. કેટલા દારો થી લઈ જોઈશ. પણ આ તમારા આ તો હાથું. પહેલો દાડો. પેલો દારો નહીં
આવું શાન ન કરતો છે ને તું કેટલા દાવેશ કર્યું હતું બોલી જા સરપંચ હું પહેલી વખત જ લીધી કેરીઓ હેલો. હું આવું ના કરું શંકરજી છે જાણો ચાલ જો પેલો મારા હાથું કેવું કરતો તો અહીંયા નીકળ વાડી જ છું તી ચોરી કરી છે લે નહીં ચોરી કરી શંકરજી કીધું તું કેરીઓ તોડીએ નહીં મને તો ખબર નહીં અરે મારા વર્ષા મને ખબર આ હતી તો હારું થયું જીવણી અમે આવી ગયા નકા 20 કિલો કેરીઓ તું તો ઘેર પકડી દો કા ના પોકાડી દઉં કેમ ના પકડ દો એટલે શંકરજી એ તો હું બોલાવું છું તે જા જીવણીયા તું બધું કરું તો ચાલે બાકી ચોરી કરે ને એ ના ચાલે ટોકો કરજો શંકરજી બોલાવો એ ઓય મેલે શંકરજી! ઓય મેલે જોણિયા હાધુ! ઓય મે એવું કરો છો હા આ જો એની વાર લાગતું હતું તમે વાડીમાં કોણ છો ને તમે શોથી આયા આ જો આમાં ઓય આવો. એમ સ્વાતી આયા એટલે તમે તો. શી આવો બાપર બેસી રહેતા આ જો વાત કરતો તો ને હવે કે હું પોણી પીને આવું છું. આ તમે તો. વાર કરતા હતા ઈનું કરતો આ તો તો. જીવનજી આ કેરીઓ છે એટલે વાડીમાં લીધી આ કટ્ટુ જો કેમ ચોથી લાયા છે લે? આપણી વાડીમાંથી લાયા છે હા? ઓવા એટલે ચોરી કરી છે તમે ના ચોરી શું કરી તમને તો લાજ શરમ આવે છે કે નહીં આવતી જીવનજી ઢોકણી પાણી લઈને ડૂબી મારો એ શંકરજી આ ધંધો કરો છો તમે વાંકા નહીં નહીં ચોરી કરી અરે તમે તો યાર મારું નામ ખરાબ કરો એ તો કે ચોરી નહીં કરી પકડાઈ ગયો એટલે આ કેટલી આ આટલી બધી કેરીઓ લઈને છો ને શરમ આપી દો તમે તો જે જગ્યાએ નોકરી કરો છો ઈ કણ આઈને આવી કેરીઓ કરો તમે મારો નામ ના લેતા એક શબ્દ ના નીકળવો દો જીવ જતો રહે પણ મારું નામ ના આપવું દો કશો હતો જીવનજી તમે તો હું કરું મારા તમે તો હું વધારે ટેસ્કા મેલું તમે તો કાપી નાખું એવી નિહાવ છે મને તમારું પર ભૂલ થઈ જાય શંકરજી અમને ભૂલ થઈ જાય એક તો ચોરી કરવાની પાછી ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય સરપંચ અમને નહીં કરવું હું તો કહું છું આવા માણસોની જરૂર જ નહીં વાડીમાં કાઢી મેલો નહીં જરૂર આ હતી સાચી કરી હાટું હો અરે, વાત સાચી હલકું કરી. નામ હવલદારનું. આ તો મારા નામ પડે મારું માથા આવે આ તો હારું થયું પકડાઈ ગયો તો કે ચેલો દાડે તું ચોરી અરે કરતો નહીં, છે તમે આ કેટલા દાડાથી આવા ધંધા કરો છો હું કહેતો શંકરજી તો. પહેલો દાડો હું કહેતો તો કીધું આબા ઉપર કેરીઓ ઓછી થઈ જ હોય છે દાડા દાડા આ તો જીવનજી, બોલતા લઈ ગયો જીવનજી. હતી. નહીં લઈ જો બહુ નહીં લઈ ખોટું ગયો કર્યું, નહીં આ લઈને નીકળ્યો તો આ તો હારું છે અચાનક અમે આવી ગયા ને કે સીધે ઘેર પોકી દેત કે કેરીઓ તો એક જ દાડો નહીં લેજો આ પહેલી વખત લીધી તમે બહુ ખોટું કર્યું હો, જીવનલાલ બહુ ખોટું કર્યું પણ જેના ઈ નોકરી કરો છો જે તમારું ઘર ચરવી આલે છે જેને તમારું પર આટલો વિશ્વાસ છે તમે એના ઈ કર, જે થાળીમાં ખાધું એમાં જ થૂજ્યા ભૂલ થઈ જાય સરપંચ અરે હું તમારી જગ્યાએ હોય ને હાડું તો આવા મોણસ તગડી મેલું એકી ઝાટક હોય રાખું એને પણ પૈસા નહીં આલ્યા મામેરું ભર્યું છે અરે, પૈસા 1.5 લાખ તો- રૂપિયા આલ્યા છે સોના આલ્યા છે આખા ગામની ખબર છે તમે પૈસા મને આલ્યા તો છે એવું લાગે છે જીવણિયા પેલા રૂપિયા હાલતો તો ને ડોશી નથી હાલતી સાચું બોલી જા હા. હું કહેતો તો એ દાડ નતા માનતા આ સરપંચ ગોગરી દબા. ઘેર તો એક જ ભેજ છે ને તારા હારો પગાર આવતો તો બધી પૈસા તપાસ આયા કરી તો. આવ્યા છીએ અમે હા ચાલો, ચાલુ સરપંચ કર્યું. ભૂલ થઈ જાય એ બધા પૈસા હું જ આલતો તો બસ હા એ પૈસા કોઈ વરાઈ નહીં ગયા એ બધા પૈસા મારા હતા મારા ખીચામાં આવી ગયા જે દેવું હતું ને એ તો એમને આવડ્યું અને એ દેવું તો આજ નહીં તો કાલ વસૂલ કર્યા આગળ જવાનું નહીં અમાર હું મજૂરીના પૈસા હતા યાર અરે તારી મજૂરી તંબુરામાં પહેરી દે રૂપિયા આલી દેજે ને વચ્ચે નેકળવાનું કર નેકળો. એ ના હા? સરપંચ ભૂલ કર. દેખો ચોર માણસની હોય કોઈ જરૂર નહીં એ સરપંચ નહીં થાય અમુક આવી ચોરી નહીં કરું બસ તું એ તો અત્યારે પકડાઈ ગયો એટલે મેઠું બોલી પાછો રે બીજે દાડ ભૂલી જા. દેખો, ના, મારી કોઈ વાત કરતા જ તમે નહીં. હાડું કો- તમે હાડું વાત કરો. ના, તકલીફ જતા રહો, વાળા. જતા રહો. પેણીને રસ્તે સડાવતા પૈસા વાડી લેવા તો માં- તાકાત આના હાથ તમારા. છેડી વાડીમાં કોઈ દાળ પગ ના મેલતા ચિંતા કરશો નહીં દેવામાંથી બહાર કાઢી દીધા છે ઉપરથી તમારે તો હારું ખોટું ઘેર જ જવું છે કેમ જતા રહો આવતા ના વાળી પાછા હોય કાન. આ અત્યારે કદી વાડીમાં પગ ના મેલતો. સરપંચ ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય યાર આજથી જા. એ, અમે ગયરો તૂટી ન હતાનો. તમારો ટોગો હોય પડ્યો છે આ વખત આવશો તો આ તમે તાણે શોકર ખાટલા તોડતા હતા. હા આ સરપંચ શિખર શોથી આવી ગયા ના આવત ને તો સારું હતું ઘણી કેરીઓની ચોરી કરી છે ઘણી પણ આ પહેલી વખત પકડાઈ ગયો અને આ શંકરજીએ પાછા ધક્કો મેલીને કાઢી મેલી છે મને પણ એના કથા નહીં કે અમે બે જણા હતા અમે હના મોને હાર્યા અમે મારો તો પગાર આવી ગયો ને ઉપરથી પૈસા હાલવાના થયું અને આ સરપંચ તો પૈસા લીધા વગર છોડું નહીં પાછા ગમે તે રીતે પૈસા તો હાલવા તો પડશે જ જવાનું પેલા દાડાથી આવું કરતો છે તમે શું કરો અટ્ટા મારો હો? એ રામ 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 ભગવાન આ સેવા માણસો ભેગું મને લાઈન નાખી દીધો આ તો મારી આબરૂ કાઢવાનું કર્યું છે બીજું કશું નહીં તમે હોર રાખતા નહીં મથીના રસ્તો ચોરીઓનો ને બધો બંધ કરી દીધો અને આમ નોમ કરવું પડત હા
કે શંકરજી આયા એટલે ચોરીઓ થવાનું ચાલુ થઈ જાય. હું તો પીને વાડ કરતો ને કરતો રહ્યો. માણસ કે હું પાણી પીને આવું છું. આ પાણી પીવા જતો દોક પાવા દેતો તો પોણી મને છેતરી મને પોણી પાવતા તો મને કીધું આ તો વધડો વિશ્વાસ રાખે છે તે કીધું હશે હારો માણસ. આજે આટલી લઈ જો રોજ કેટલી લઈ જતો છે કેરીઓ ઘેર જીવો આ અહીંયા. દાડામાં તો બબે ત્રણ વખત ઘેર જતા હા તાણે પણ કે મને તો મારા તમે કીધેલું સખી સરપંચ ને એને કીધું હા મને હું ખબર એની પડેલી કેરી ખાવા નહીં દેતો અને છે લઈ જવાનું કીધું છે એને લઈ જતા ના એવી ખબર નહીં પણ બે ત્રણ વખત તારામ ઘેર જતા ખરા એકલા એકલા. તો 100% કેરીઓ લઈને જ ઘેર જતા છે. તો ભણા તારા મામાનું કરી ગયો જીવણીઓ હા કરી ગયો તમારી તારી શોપ ફૂટી ગઈ હતી મારાથી તો જૂનો માણસ કોણ હતો પેલા કોને રાખેલો હતો. અમે હેરા મને કહેતા કે ડોમાં તમે વાળો ઓટા મારવા તમે તો અને હુઈ નતા આખો દાડો. એ હુંય ના રહેતો તમારી ચાલ જોણી ગયો છે શંકરીયો આગો પાછો થયો નહીં કે ઘેર પહોંચ્યો નહીં જીવણીઓ પણ હાડું હું તો કીધું પહેલાથી વિશ્વાસ મેકેલો છે તે હારો માણસ છે. અમારો ગામના માણસો તો તમને ખબર નહીં હજી ઓળખી નહીં છે તમે છેતરી ગયા ચિંતા કરશો નહીં પણ પણ હું નતું આલી મેં તમે તો બધું આલી આખો દીધું. હોશિયાર કરી આલ્યો તોય જોકે પેટમાં પહેન પગ લોબા કરે મને આ કળિયુગ છે કળિયુગ. અત્યારે જોઈ લીધું ને આવું થાય. ના વિશ્વાસ રખા ગમે જેટલું રાખે ને રખાય તોય માણસ ઉપર વિશ્વાસ મેલાય એવો નહીં અત્યારે હાથા માણસ ની દુનિયા નહીં પાપીઓ ને પૂજાય આવું થાય સાચી છે. કરી હો હું તો કહું છું હાટું તમારા ઉપર વિશ્વાસ તો ના જ રખાય હો આ તો માણસ કળિયુગ ચાલે હે. એક કામ કરો મારા ઉપર વિશ્વાસ ના રાખતો હોય ને તો પછી ચોરીનો આરોપ મારા ઉપર ના નાખતા હેડે હું મારા ઘેર. એ ચોરીનું ના, ના, નહીં ના. કીધું શંકરજી બેહો બીજી બધી વાત કરજો પણ એ રસ્તો છોડી દીધો છે એનું નામ ના લેતા મારા આગળ. એટલે મેં તમારું ચોર નહીં કીધા પણ અત્યારે માણસ ઉપર વિશ્વાસ નહીં રખાયો એમ કીધું છે. તમે જતા રહો પેલો જતો રહ્યો જીવણીયો ચોર અને પણ મારું શું થાય તાર પછી ચિંતા કરશો ને હું બેઠો છું. તમને કશું વતાવવા નહીં દઉં. તમને કોઈ તકલીફ થવા નહીં દઉં. આખી વાણી હું સંભાળ્યો. તમારું બધું હું કરી નાખ્યો. હા? બધું કરી કામ- નાખ્યો એટલે બધું કામ હું કરી નાખ્યો. હા, કામ બે કરી નાખો. જણાનું. અમુક માણસ તો પણ આ બીજો લાવવો પડશે કે બીજાને કોઈને લાવવા ચોકી તો રે કરશે પણ હોય મથવા તો લાવવો પડશે કે હા એ મજૂર લાવવાનો તો એ લાવી દેજો ટાઈમ સર. બાકી તો હું બધું સંભાળી લે. બીજું કામ બધું તમારે સંભાળવું પડશે બધું હું કરી નાખ્યો. બજારનું કામ તમે સંભાળી લેવું પણ આ મુસારને હું ઓછું પડ્યું છે તમે બધાનું સંભાળજો બાકી આખી અમારી વાળીનું હું કરી નાખ્યું ભાઈ. ભણા હેરજે હેર ગામમાં જવું પડશે બે માણસો કરવા પડશે હોર રાખજો પાછા. ખાટલામાં બેહી ના રહેતા તમે કીધું અત્યારે ના 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 બેહી રહો. આ કેરીઓ લેતા રહો. આહા. ભણા લઈ લે પેલો માલ લઈ લે આયા લઈ જાઓ. એ ફરી રહેવા દો. મને બાપનો માલ હોય મેં આ કોથરો ભરીને હેડે આટલી કરીને કેટલી કેરીઓ લઈ જતા હશી રોજ યાર. ચોર છે મારો વર્ષો ચોર એક એની નંબર. ડોશીને ખાવા લઈ જતો છે સાચવી લે બધું ટેન્શન ના લેતા. ટેન્શન તો તમારા આવ્યું પેલો જતો રે મુસાર એ હારું. મારું બેટું જબરો કાંડ થઈ ગયો હો. અમાર જીવનલાલ તો લઈને જતા હતા ના શિકર નખો જ જોતી હોમો આવી ગયો પકડાઈ ગયા. હું મારે તો કાઠું આવ્યું. મેં એકલાથી તો મારે પીપુડી વાગે એવી નહીં. એકલો હું કરું. હમણાં 15-20 દાડા જીવનજી મારા હંગાતી રહ્યા હોત ને તો જબરો મેળ આવી જોત. 6 મહિનાનું ભેગું કરીને મેં લીધો હોત. અમે વાળી તો મને હુંપી દીધી પણ એકલાથી કશું થાય એવું નહીં કે ના ના ગમે તે કરી અને કોક કરવું તો પડશે જ. એકલો છું નવા માણસની ગોઠવણી કરતા પછી વાર લાગશે. ગમે તે કરી અને ઝટપટ બધું કરી નાખવું પડશે કારણ કે અમુક માલ પાકી જાય ને પૈસા એમાં કમાવાના છે. આ કાચું તો બધું વલ્લી લખાયામાં જ જતું રહ્યું. એકાઈ દાડો પોદું આવ્યું નહીં. કોક માણસ સારો હાથમાં આવી જાય ને તો બારે બાર મારું બધું કામ થઈ જાય. આ ઘેર બેહર્યામાં કંટારો આવી ગયો. હગો આયા તા શંકરજી કે સોમાજી તમને તો ના હોય ને તો નોકરી શોખ ગોઠવી દેવું. 15 દારા થઈ ગયા હજી લમડો કર્યો નહીં કે નહીં આ બેકાર બેહી રહ્યો છું હું મને નોકરી ગોઠવ્યો નહીં કે હું જાઉં છું નીકળ નોકરી કે તમને વારીમાં તો ગોઠવી દો પણ ના આજે તો ગમે તે થાય પણ વારીમાં શંકરજીને ભેગું થઈ આવવું છે. કહેતા હતા ને શું કર્યું શંકરજી મારે નોકરીનું કહેતા હતા ને તમે તો કોઈ કર્યું ના આજે જઈને ઠપકો બરોબરનો આલવો છે. કેવા ઠંડા સોયા ઓબોના વારીમાં બેઠા છે પાછા. શંકરજી વાયદો કરીને જય તમે કે નોકરી ગોઠવી દેવશો ને વાયદો કરીને તમે તો નોકરી લાગી જા 15 દાડા થઈ ગયા ને. આવો શુમાજી આવો.
તમે તો યાર મોણસ છો શિખર ફોન જ ખબર પડતી નહીં કોઈ મારે હોળી વચ્ચે ઓપારી થઈ જામ હું કરું એ પણ તમે ખબર પડતી એમ નહીં નહીં. તમે આયા એ દાડા મેં કીધું તું કે હું બેકાર બેહી રહ્યો કે સોમાજી ચિંતા કરશો નહીં હું મારા હાડું નીકળ જાઉં છું તો તમને નોકરી ગોઠવું અમુ વાડીમાં તો મેળ નહીં આવ્યો પણ વાડી બહાર રહો તો ચાલે એવું છે નહીં હા. બીજા જીવન બરાબર નોકરી ગોઠવી દીધા પણ મારું કોઈ સેટિંગ ના કર્યું અડધું ગોમ નો એકન આવે છે આ તમારા ગામનો સરપંચ ખરો ને મારો હાટુ તગડી મેલ્યા જીવનજી ના આદત શું કયો હવારે જ તગડી મેલ્યા ચમ? ઘર ભેગા કરી નાખ્યા આ કટ્ટુ ભરીને ઉપડ્યા હતા એ લઈ જો પોણો ઘેર હા? કટ્ટુ ભરીને વેચવા ઉપડ્યા હતા હાથમાં આવી ગયા જીવણિયું તાણે ચોરી કરી ઓહ સરપંચ નું ના રાખતા કાઢી તો મેલ જ કે રવા દેતા છીએ કોઈને કેરી ખાવા દેતા નહીં ને એ ના હોય તો સરપંચ નું વાત કરો કે મારું સેટિંગ કરવું હોય કે શોમાજી તમારું સેટિંગ નહીં થાય ચમ એમ પણ એક કોમ કરીએ ના હોય તો જે કોમ જીવનજી મારા માટે કરતા હતા ને એ રહ્યું કોમ તમારે કરવું હોય તો રાખશે એવું બોલો સર પાલવા છે એટલે મારો હોય કે શું કરવાનું હું અહીંથી જેટલો કટ્ટો માલ કાઢ્યાલો ને હા એટલો તમારે બહાર લઈ જઈ અને વેપાર કરી આપવાનો બજારમાં વેપાર કરી જે પૈસા આવે અડધો ભાગ તમારો અડધો ભાગ મારો એ કશો વાંધો નહીં આ હું તો મારો- તૈયાર જ છું આ મારો હાડુ રહ્યો ને હા. એને તો હું ઢેસણે કઈ નાખવા આવ્યો છું ઢેસણે પટાબા બેહી હું રહ્યો એકાંત છું ડેશને કરવા જ માંગુ છું તો કાયમથી પાછળ- હોમો પરેલો છે તમારો દુશ્મન એ રહ્યો છે મારો દુશ્મન એ મારો રહ્યો છે દુશ્મન છે તો દુશ્મન ના દુશ્મન દોસ્ત દોસ્ત સમજી જા ને સમજી ગયો મારે તમને આટલેથી ખાલી ઈશારો આલીને માલ બાર કાઢી આલું ને તમારે તપતી વગાડી પલાયન થઈ જવાનું હોય તાર વારી બધો માલ કાઢી નાખવાનો ઓયથી હું સીધો આ બજારમાં અને વેપારમાં સીધો બરોબર ને તો બમણી કમોણી થાય એવી છે બમણી લ્યો પાકવા મંડી હાકો પડવા મંડી છે શું કહો છો તાણે અમુ તો ડાયરેક્ટ ખોખો ભરી અને વેપાર કરીએ ને તો પાછેલી કેરીઓના 1000 આવતા હોય ને તો 2000 આવે શંકરજી તમે કોઈ ચિંતા કરશો નહીં ચોરીનો માલ છોકન આલો ને એ મને ખબર છે કારણ કે ગઈ સાલ બધો માલ ઓબનવાળી મીજ રાખી હતી ના હોય છોકન વેપાર કરવો એ મને જ ખબર છે વાહ શોમાજી વાહ મારા જેવો માણસ જોતો હતો ને એનાથી 36 લખણો મળી ગયો મને કશો વાંધો નહીં પણ એક કામ કરવાનું હા તમારે આ વાડીમાં લમણો કરવાનો નહીં ઓય આ બરોબર બંને, બરોબર. પેલા માણસ ને તમારે દેખાડો દેવાનો નહીં સર. અને એક સમય હા. તમે પકડાઈ દો કે હું પકડાઈ દઉં મારું નામ તમારે હાલવાનું નહીં અને તમારું નામ હું નહીં હાલું બરાબર હા, તમે પકડો તો મારું ના હાલતા પાછા આ ગળું કપાઈ દે ને તો તમારું નામ નહીં નીકળે શોમાજી તો મારું ત્યાં ઘરું કપાઈ જાય ને પણ તમારું નામ નહીં નીકળે બરોબર ને બરોબર એક કામ કરો હા આજે હોજે ના હોય ને હા. તો 5 વાગતા આવી જાઓ કશો વાંધો નહીં બરોબર 2-4 માણસો મળે તો લેતા આવજો ના હોય તો મને નીકળવા દે મેં કહું પાછો સરપંચ ભાડશે ને તો પાછો કે વૈકલ સામે આવ્યો સાર્યો હા, તો નીકળો. ગારો હાલે હા નીકળો એવું કામ કરીએ તો બાર કોઈને ખબર ના પડે કોઈને કોણ ખબર ના પડે કોઈને મેકાઈ ના આવે નોકરી હા મારી વાત સાંભળો શું છે પાછું મને નીકળવા દે ને યાર જલ્દી તમે પાછા ખરા ને પેલા ફૂલણિયા કાઘડા જેવા છો હા ગામમાં પૈસા હાથમાં આવી જાય ને થોડા ઘણા વેપાર કર્યા હજી પછી શું આયા છે આયા નહીં પણ આવે ને પહેલાથી વાડ કરવી હાલી મારે એટલે તમે ગામમાં જઈ જઈને જો તો ફૂંકતા ના ના. અને ફૂલણિયા કાઘડાની જેમ લોકો અખોણ કરે ને એટલે ફૂલી જતા ના ના બોલું યાર ઓહો પાછા તમારી મને તમને ખબર યાર છે વિશ્વાસ છે કે નહીં એટલે આ પહેલાથી મારે ચોખવટ કરી દેવી હારી પછી કાલ દાડા છે પૈસા આવે અને તમે લોકોને ગામમાં હમું ઉડાડો અને લોકોને પૈસાના બંડલ તોય બતાવો ઉડાડવાના તો નહીં. મારી વાત ફેલાઈ જાય બધા શંકરજી કે નહીં વાતો કરવા આઈ જા ના નહીં પાડી કે વાડીમાં પગ નહીં મેલવાનો ગોમ વાળા મારા હાડુને ચોખ્ખી મને ના પાડી દે એમ નામ ગોમમાં એક કેરી નહીં મળે તમારે કેરી લેવા નહીં આવી યાર ચટણી કરવા લેવી હોય કે શાક કરવા લેવી અરે, હોય પછી આ બજારમાં બધી ઘણી મળે છે. કેરીઓ નીકળી દો અહીંથી વાડીમાંથી બહાર ખબર લેવા આવ્યો તો તમારે નકર મારે કોઈ ખબર નહીં લેવી હું મોદો પડ્યો જ નહીં તો. શોમાકા વાળી એમ પગ ખબર મેલ્યો. લેવા આવ્યો તો શંકરજી ની હા એ પણ મળી ના જતા ભેગા નહીં થયા. હજી લોકાઈ દઉં મારા હાડું હું જાઉં તું શું કે ખબર લેવા આવ્યો તો શોભાજી, મારા મેઠી, મારા મેઠી, હોકું નીકળે હા મેઠી વાતો કરી અને કેરીઓ તોડવા આવ્યા છો ને મને બધી ખબર પડે છે મારી કોઈ ખબર લેવા જરૂર નહીં. નેકળો. અરે એક નંબર નો ખરા ને કાઘરા જેવા છે એટલે કોઈ ગુજામ લઈ નહીં લીધી તારું નક્કી નહીં હોવાનું તો ટોપી મારા ઓળખાણ વગાડી વિશ્વાસ જાય નહીં લ્યો. ના જ હોય કે? લગી રહી. પણ તમે તમારા બોલ્યા. ગામના બધા ચોર છે એટલે તારા આખા કુટુંબ ઉપર વિશ્વાસ ના રાખું હું એક કેરી કોઈને ખાવા દેવો ત્યાંનો નહીં. ખાવા આ પેલો દેવું જીવણી- રૂપિયા ઓળિયો કર્યો છું વૈકર મજૂરી અમે કરીએ છીએ ફોણી અમે વાળીએ છીએ અને તમારું નામ કેરીઓ ખવડાવવાની
આ પેલો એક રાખ્યો તો પગારદારી 7,000 માં એક કટ્ટો ઘેર લઈ જતો હું તો ઓળો ભાઈ કા તમારા કુટુંબમાં બધા આવા ચોર જ ભરેલા છે યાર. જીવણિયા ચોર નહીં અમારે તો હા, આ એક તો પકડ્યા હતા જીવણિયાને. અને આઈ ગયા બીજા. એ થાય ભૂલ ભરી નીકળો, નીકળો, નીકળો. બાળી હા ખબર લેવા મારી કોઈ ખબર નહીં લેવાની. મારી વાત નહીં લેવું, કરી. બસ ના, ના, નહીં આવો ના. આમાં. મારી વાત કરીને એ બધા હાડુ. કરશો જ નહીં. તમારે ખબર લેવા આયા હતા હું તમે ઓળખતો શું જ- મોદાલ હું ઓળખતો જ નહીં. હું એનો ભેગો થયો જ નહીં. નહીં ઓળખતા ના, મારે હું લેવા દેવા તમારે એવું મારે કરો તમારું, હો. નવાઈ જ નહીં ને. ખબર નું મોનું કાઢવાનું બે બગલમાં ગાલી દેવાની કેરીઓ ઈવન એમ કે શંકરજી આડા પડ્યા છે તે ઊંઘી નક્કી ગયા છે. વિશ્વાસ નહીં હોતો મન તો. ઈવન મને શંકરજી આડા પડ્યા છે એટલે ઊંઘી જાય છે પણ હું કેવો માણસ છું ઓછો બંધ હતી કોણ ખુલ્લા હતા ખાખર ખકડીને તપ લઈને ઉભો થઈ ગયો અને પકડી પાડ્યા. આ તો ચીડી પગું છે મને ખબર છે સોમાજી તમે તમારા હું મનમાં પકડી પાડ્યા એટલે તાણે કોઈ ચોરી નહીં લીધી છોડવાય ના દો. હોય. આ શંકર મણાના જીવ તો કોઈના બાપની તાકાત નહીં કે અહીંથી પોદું લઈ જાવ બાનું સમજ્યા? આ પોદો વાય રાખજો વોદો ને કેરીઓ ના દે કો નહીં ખાલી કેરીઓ નેકળવાન કરોડ અમને નેકળવાન કરોડ હું મારા ઉપર આવી ગયો ધક્કા નહીં મેળવવાના, હો. નેકળો જાઉં પકડી છું. નેકળતા જાઉં છું. હાથ પગ જુદો કરી નાખ્યો. ઓ, શિવ શંકરે જબરી એક્ટિંગ કરે છે, હો. હા ખા સંક- મુખારિયાનો ઘાટ આવશે. હું છે? તારી વારીમાં ની બાંધ નીકળી ગયો હું વારીમાં નહીં પાછો વારી જા પાછો વારી જા તું શમ નેકરી દે અને ખબર છે તું બાજરી જોવા નેકરે ને તારો લસણ રે ને ઊંધો પડ્યો હોય છે હમણાં. તારો લસણ રે ને હું જોણી બેહી ગયો છું એટલે તારા હું સહીમ ક્યાં ને ખબર પડી દે આખા ગામમાં કે તું ચોર છીએ હું તો અમે ચોર જ દેખાવ તને તો તો પગના મેલ તો તને પગવા કોઈના પડેલા ઉપર- હે નહીં, તને કોઈના ઉપર કદી ભરોસો આવતો જ નહીં તારા ઉપર રખાતો છે જુઠ્ઠા માણસ ઉપર બોલાવું ને એડાવું આમાં તું કેટલો સૌકાર છે ખરાબ બધું ખાઈ ગયો ને ગામનું. જોવાની બગલમાં બે બાજરીઓ ખાલી રામટોળ નેકરી બારટોળ જવાનું. બધી ગોટારોય ખાઈ ગયો ને બધું વેચી ખાઈ ગયો ભંગાર ને બોલનો ને ફોડનો ને એ નહીં દેખાતું જો કે હા ખા કાર્ય તારો તો અમુક જ ગાંઠ આવ્યો છે એ શંકરિયો કનો માણસ છે તને ખબર નહીં એ શંકરજી ખરો ને એ તો આપણા માણસ છે હા ખા રોજ ના રોજ કેટલી કેરીઓ ઓછી થઈ ઓબમ શાપ કેરીઓ ઓછી કરી નાખવી છે તારો તો ઘાટ જ અમુક આવ્યો છે ઓબમની કેરીઓ મેળવી જ નહીં હા ખા તને તો ડેશને કરી દેવો છે બીજું કોઈ નહીં કરવું અમુક ઘાટ આવ્યો છે તારો આ તો બબે કેરીઓ તોડી દો શંકરજી ઓમ નક્કી ના ના રખાય. તોડવા દઉં ભણા અમારા ગામના માણસો ખરા ને કાઢી નાખેલા આમ કાઢી નાખેલા હું એવા ના તે હારી કરતી. વાતો કરે ને 4 કેરીઓ લઈ દો એ તો હું શૌકાર થઈ ગયો ને હવે હારા રસ્તા વળ્યો છું ને કઈ હોના થી 4 પાવડા વધારે હા, વાળ્યો. ના, ના, વારી જ દેવાના આવા લુખ્ખા આવે ને ચાર નહીં 6 વારી દેવાના એરા ખરાબ છું તો આમાં હું એ ખરાબ જ છું. એકને કાઢે એટલે બીજો આવી જાય સવારીમાં જો આ વાળા કાઢ્યા છે ને ખૂબ એ ભાઈઓ એ ખબર પડતી નહીં. ગામમાં કાઢી નાખેલા હોય ને તો અરે પુંજાવાળો કોઈ વિશ્વાસ નહીં રાખતું ગામમાં ઓનો. ચિંતા કરશો ને હાડું તમારા ગામના માણસને તમે નો એન્ટ્રી કીધી છે ને હું મારીમાં આવવા જ નહીં રાતે દેતો. જાગતા રહેજો હો જાગતો ઓમ જાગતો નક્કી નહીં રાતે આવા રહેતો તમારે ટેન્શન નહીં લેવાનું ટેન્શન બધું શંકર મણાને બરોબર હા, હા. તમારે કોઈ ચિંતા નહીં કોઈ કરવાની. રાખવાની તમે ત્યાં શાંતિથી ઊંઘો હું આવું છું ઓટો મારી. હા સારું થયું પણ આ તો આઈ જા નક મેઠી વાતો કરી શંકરજીની ભાઈબંધની કઈ નાખ અરે લઈ દો જ કેરીઓ આજે યાર એક તો લઈને જો ને